નમસ્કાર મિત્રો, માની રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે દૂધીની એક રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ। દૂધીનું શાક બનાવીએ તો કોઈને ભાવતું નથી હોતું, તો આપણે એક નવી રીતે દૂધીના કોફતા બનાવીશું। તો તમે પણ એને ટ્રાય કરજો અને કઈ રીતે બનાવવાની તે આપણે જોઈશું। સૌપ્રથમ તો આપણે પહેલા દૂધીને છીણી નાખવાની છે। પછી મરચાં, લસણ, આદુ અને પેસ્ટ, ચણાનો લોટ, ડુંગળી, દહીં અને ટામેટાની પ્યુરી, અને એમાં પહેલા આપણે સૌપ્રથમ મસાલો કરીશું એનો। તો મિત્રો આપણે આ દૂધી છીણી હતી તેનું અંદરનું પાણી આપણે કાઢી અને મસાલો કરવાનો છે એમાં। હવે એમાં આપણે મસાલા એડ કરીશું। સૌપ્રથમ એમાં મરચાં નાખીશું, આદુની પેસ્ટ થોડી આપણે વઘાર માટે રાખવાના છે, લસણની પેસ્ટ એ પણ આપણે વઘાર માટે થોડું રાખીશું, ચણાનો લોટ, હળદર, અમચૂર પાવડર, સ્વાદ અનુસાર આપણે થોડું મીઠું નાખીશું એમાં, હિંગ પણ એડ કરીશું એમાં, કશ્મીરી લાલ મરચું, ધાણા જીરાનો પાવડર, બધું મિક્સ કરી અને તેના નાના નાના લાડુ બનાવવાના છે। મસાલો સેટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ગેસ ઉપર આપણે થોડું તેલ ચડાવી દઈશું, જેથી તે ગરમ થાય અને 5-10 મિનિટ સુધી આપણે એને સેટ કરવા મૂકીશું। ત્યાં સુધી આપણે તેલ મૂકીએ તો એના માટે આપણે તેલ નાખીશું। હવે આ મસાલો સેટ થઈ ગયો છે, તો એને બરાબર હલાવી અને નાના નાના લાડુ બનાવીશું। હાથની મદદથી આપણે નાના નાના લાડુ બનાવીશું। જો ખીરું તમને ઢીલું લાગતું હોય તો તેમાં કસ્ટર્ડ પાવડર અથવા ચણાનો લોટ એડ કરી શકાય છે। આપણે આમાં થોડું બેટર નાખીને ચેક કરીશું કે તેલ થયું કે નહીં। તો તેલ થઈ ગયું છે। હવે ચમચીની મદદથી આપણે જે કોફતા બનાવ્યા તે આપણે નાખીશું।
કોફતા આ રીતે ધીમા તાપે થવા દેવાના છે. ફૂલ ગેસ કરશો તો બળી જશે. આ રીતે ધીમે ધીમે એને તળવાના છે. આપણા કોફતા તૈયાર થઈ ગયા છે. કોફતા તળી ગયા છે. હવે એને જારાની મદદથી એક વાસણમાં કાઢી લઈશું. જે પેનમાં તળ્યું હતું એ પેનમાં જ આપણે એનો વઘાર કરીશું. જીરું એડ કરીશું અને હિંગ એડ કરીશું. નાખીશું. ડુંગળીને બરાબર શેકાવા દઈશું. હવે એમાં થોડા મરચાં એડ કરીશું. આદુની પેસ્ટ એડ કરીશું. લસણ નાખીશું થોડું. હવે એને થોડું શેકાવા દઈશું. શેકાઈ જાય પછી એમાં આપણે મસાલા એડ કરીશું. તમે જોઈ રહ્યા છો કે આ ડુંગળી પણ સરસ રીતે શેકાઈ ગઈ છે. તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું. ધાણા જીરુંનો મસાલો, મીઠું, હળદર, કશ્મીરી લાલ મરચું, મસાલો શેકાઈ ગયો છે. હવે એમાં આપણે ટામેટાની પ્યુરી એડ કરીશું. હવે આ પેસ્ટ તૈયાર થાય તો એમાં આપણે આ પેસ્ટ તૈયાર થઈ જાય પછી એમાં આપણે થોડું દહીં એડ કરીશું. 2 ચમચી આપણે દહીં નાખીશું. તમે જોઈ રહ્યા છો કે કેવું સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે એમાં આપણે થોડું પાણી એડ કરીશું. એમાં પાણી નાખી અને બરાબર મિક્સ કરી લઈશું. અને 10 મિનિટ સુધી એને થવા દઈશું. તો મિત્રો 10 મિનિટ થઈ ગઈ છે. આપણે ચેક કરીશું. ગ્રેવી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે કેવી સરસ ગ્રેવી થઈ છે. તો એમાં આપણે કોફતા એડ કરીશું. હવે એને બરાબર મિક્સ કરીશું. હવે એની અંદર આપણે થોડી કસૂરી મેથી નાખીશું. હવે આને આપણે 2 મિનિટ સુધી શેકાવા દઈશું અને ઢાંકી દઈશું. તો મિત્રો 2 મિનિટ થઈ ગઈ છે. તો કોફતા આપણે ચેક કરીશું. તો કેવા સરસ કોફતા થઈ ગયા છે. હવે એક બાઉલમાં કાઢી અને એને સર્વ કરીશું.
તો મિત્રો, દૂધીના કોફતા તૈયાર થઈ ગયા છે. તમે પણ આ રેસીપી ટ્રાય કરી શકો છો. બાની રસોઈમાં અવનવી વાનગીઓ જોવા માટે તમે બાની રસોઈ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.